હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો આજના નવા દિવસમાં, નવા વિડીયોમાં, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો વાગી ગયા છે 5 અને જવું છે વાડીએ. તો વાડીએ જવા માટે હવે આપણે બાઇકમાં જવાનું છે. મારી ગાડી ક્રિશ લઈ ગયો છે સ્કૂલે. તો વિડીયોમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે જઈએ છીએ વાડીએ. તો મનીષ આવી ગયો છે અને આપણે જઈએ છીએ વાડીએ. તો તમે લોકો વ્લોગમાં બન્યા રહેજો. મનીષભાઈ પછાડે જ કે મને પછી આમ રાખે જ સહી સલામત કેવી ગાડી ચલાવે છે એટલે જોઈ અત્યારથી તો આવું કરે છે. ઘણા દિવસથી ગયા નહોતી વાડી, એક આંટો મારી. અત્યારે જો ગાયો હવે ઘર તરફ જાય છે. એ ઘરે જાય ને અમે વાડીએ જાય છે. મનીષ તો આવીને હિંચકે બેસી ગયો અને થાકી ગયો. એ જો હિંચકા ખાવા માંડ્યો છે. મજા આવે છે મનીષ અહીંયા વાડીએ? હાલો ઊભો થા. હાલો પેલા આપણે આગળ જઈએ એટલે મનીષ લઈ જાય. અહીંયા જવાનું છે. મનીષ જાય એમ કે ને અહીંયા આપણે, કારણ કે આમાં તો અમારી વાડીએ જો મસ્ત બધી સુવિધા જ છે અહીંયા. એવું બતાવવાનું ન હોય પણ તોય મિત્રો તમને બતાવ્યું કે બધી સગવડ તો સરસ ફાર્મ હાઉસ જેવું જ છે ઓલરેડી. મનીષ આગળ હાલવા માંડે છે. ક્યાં છાંટે? તો દવા છાંટે છે અહીંયા. તો આપણે કેવી રીતે જવું? અહીંયા જવાનો રસ્તો છે તમારી વાડી? અહીંયા આમ ભેગા ન થઈ જાય? એ નંબર નથી ને? નાગભાઈ દવા છાંટે છે. હવે મનીષ તો મને બહુ કસરત કરાવી એવું છે. આ પાણીમાં બધું છે, ડુંગળીમાં પાણી પાયેલું છે એટલે એમ કહે છે કે ડુંગળીમાં હાલવું નહીં. એ તો આગળ આગળ જો ચાલવા માંડ્યું છે. મસ્ત મસ્ત નજારો છે. બહુ હાલવું પડશે. હવે આપણને મનીષ પાછું હાલવાનું ચાલુ કરી દીધું. જ્યાં લઈ જાય અહીંયા ધીમે ધીમે જો ચાલીએ છીએ અમે માસી દીકરો. એમ કહે છે આ અહીંયા નજીક જ છે, નજીક જ છે. કેટલું દૂર છે જો? ક્યારનો મને રમાડે છે કે આવી ગયું, અમે આવી ગયું. કેટલા ગારામાં નાખી
અને હજી કે આવી ગયું. આ છે ને એ મારા જેઠનો બાબો છે અને આપણે જે જગ્યાએ અત્યારે શૂટિંગ ચાલ્યું છે જો અવાજ કરે, અરે અમે તમને મળવા આવીએ જ. વિડીયો તો બનશે. જો મનીષે લાકડી લીધી, ના પાડી ને એટલે. તો આ છે ને અહીંયાથી આ એના માલિક છે અમારે મનીષભાઈ. બરાબર ને મનીષ? તમે શું આવ્યું છે આમાં એ કે અમારા યુટ્યુબ ફેમિલીને કહેતો આ શું આવ્યું? ચણા કર્યા છે અને ડુંગળી કરી છે, ઘઉં છે, થોડી ગાય માટે ચાર કરી છે. આપણે મનીષ જઈએ તો આમ બે ગયા જો. હાલો, એ જેટલી પ્રદક્ષિણા મનીષે સોટી પકડી લીધી છે એટલે જો ઓલા એ કીધું ને અહીંયા નથી આવવાનું. માલિક હોય એને તમે ના પાડો તો એનું મગજ ન હલી જાય, એનું હલી ગયું મગજ એટલે મનીષે સોટી પકડી લીધી. પાઇપલાઇન ને સરસ વ્યૂ આવે છે વાડીમાં. હમણાં આપણને મનીષ એનો ફરજોય બતાવશે. તો આ ફરજે લઈ આવ્યો છે મનીષ અને આવું કંઈક મકાન છે સરસ મજાનું. અહીંયા ગુલમોર છે, એક પોપૈયું આવ્યું છે અને બહુ સરસ મજાનું અહીંયા લોકેશન એટલું સરસ છે. અને અમારા બાપુ છે ને કંઈક કામ કરાવવાના લાગે છે, એવું લાગે છે. જો કપચી આવી ગઈ છે અને રેતી ને બધું છે એટલે પ્લાસ્ટર ને બધું કરશે. અહીંયા કોઈ મજૂર હોય ને તો એને કંઈ આમ રહેવામાં તકલીફ ન પડે. અને મનીષ જો દૂર સુધી ચાલવા માંડ્યો છે, જોવા જાય છે કારણ કે એણે છે ને ગાય માટે ઝાર વાવી છે. તો ઝાર એ જોવા ગયો છે. ઝૂમ કરીને બતાવી, જો આટો મારે છે. બોર છે મનીષ? બોર ના પાડે છે એ કે બોર જ નથી. એને ઝાર વાવી છે ને તો રવિવારે આવ્યો તો એ કે હું પાણી વાળવા. તો એને તો આવડી ગયું છે થોડું થોડું. પોતે મહેનત કરીને એટલે 10 વાર જોવા જાય. તે હાથે વાવી બધું તું જ, તારે જ મોટી કરવાની છે. તો ડાયો દીકરો. તો હવે તારો કૂવો તો અમને બતાય. ધક્કો નહીં મારતો ભાઈ. એ કૂવો મને બતાવવા માટે લઈ જાય. અને રાત્રે અહીંયા ભજીયાનો પ્રોગ્રામ કર્યો હતો. કોણ કોણ હતા? 7-8. અને આ અમારે નેરું છે ને એ સ્પેશિયલ સિંહનું રહેણાંક જ છે. અહીંયા તો સિંહ હોય ને હોય જ. કેટલું સરસ મજાનું છે જો, બીક લાગે એવું. અને કૂવો તો આમ એટલો બધો ઢાળમાં છે ને, ઓહો હો. તો મનીષા આટલો ઢાળ ઉતારવો પડશે. દોડતા ગયા હોય ને. તું આ ક્યાં લઈ આવ્યો? જો આપણે ઢાળ ઉતારવાનો છે. અહીંયા ક્યાંક લઈ આવ્યો છે. બહુ ઉતરાતું નથી. તો આવું કંઈક લોકેશન છે અહીંયા છે. અને એકદમ જ્યારે નદી ને પાણી હોય ને ત્યારે તો બહુ મજા આવે. પાણીમાં આપણે અહીંયાથી અહીંયા બહુ એટલું પાણી હોય, પાણીમાંથી આપણે જ્યારે ઓલું કરીએ ને ત્યારે. હવે એ વાત મને બતાવે છે કૂવો બતાવીશ ને. આપણે અહીંયા સુધી આવ્યા છે પણ કંઈ જનાવર ન આવે. જનાવર આમાં હોય કંઈ કહેવાય નહીં. તો આ કૂવો છે જો. ક્યાં એરું છે? ક્યાં? જો એને બતાવ્યો તો ખરા.
બાર જ છે ને આમ જોન જાય આમ દીવાની આમ ગોળ જળની અંદર જળ સાપ છે બહુ મોટો જોવું પડે જળ સાપ છે આમાં બાપા વયો ગયો ને હજી છે ત્યાં જો કઈ જગ્યાએ ઝૂમ કરવાનું ઓલા આ તો છે ને ભૂતિયો રસ્તો છે બીક લાગે એવું મનીષ કે હું એકલો આ રસ્તેથી ન જાવું ઈ કે આ રસ્તો તો આમ એકદમ ભયંકર કેવું આમ છે ડેન્જરસ બોર તો અહીંયા બહુ જ હશે બોર પણ બોરની આરવાર સિંહે હોય તો આપણે ત્યાં જવાય નહીં કારણ કે હવે જો સંધ્યા ઢળવા આવી છે ત્યાં જવાનું સાહસ ન કરે બોર ખાઈને પછી કોણ બચાવવા આવે તો ગાઈસ બધા બોર વગરના આપણે સારા છીએ મનીષ હજી જો જળસાપ જોવે છે વયો ગયો કે છે હવે તો એ મને ચક્કર આવવા માંડ્યા કૂવામાં હું તો જો ચડી ગઈ પણ હવે મનીષ જળસાપ જોવામાં પાછળ રહી ગયો હતો કે વયો ગયો જો એ તો ઘા ભેગો એટલો મને શ્વાસ ચડી ગયો પણ એને ન ચડ્યો તરત જોઈ ચડી ગયો એ ટીપડું શેનું છે મનીષ પાણી ભર્યું છે વાસણ બાસણ હે દવા છાંટવાનું ચારા અંદરથી પાણી ભરવાનું જો દવા છાંટવાની હોય ને કે ત્યારે એમાંથી ભરવાનું પાણી તો છે પણ મનીષ છે ને અમારે લાકડી નહીં મૂકે મનીષ લાકડી કેમ રાખવી પડે આપણે કંઈક જનાવર બનાવર આવે તો આજ તો એ મારે ટાટિયા તોડાવી નાખવાનો છે ખબર નહીં ક્યાં લઈ જાય આપણને કારણ કે એને હાલવાનું બહુ મજા આવે છે જે ભાઈને મળવા આવ્યા તો એ ભાઈ તો વયા ગયા કે અહીંયા તમે કેમ આવ્યા કે વિડિયા ઉતારતા નહીં એટલે એને લાકડી લીધી છે એ કે ના થોડી પડે તમારે આમાં બોર છે બોર નથી અહીંયા મનીષ ભીનું તો છે ગમે અહીંયાથી હાલશું આમ હાલ હે ક્યાં એમાં તો જીવ જંતુ હોય ને હાલ બળદ બાંધવાની જગ્યા છે વાડીમાં બળદ ગાય ભેંસ કેટલી ગાડી હલાવીના છોકરાને લઈ હવે જો આપણે આખી વાડી ફરી લીધી અને આરામથી હિંચકા ઉપર થોડીક વાર હિંચકા ખાઈ લઈ કારણ કે વાડીમાં તો કાંઈ ચા કઈ નાસ્તો બાસ્તો થાય એવું તો કઈ છે નહીં તો ઘરેથી કઈક લાવ્યા હોત તો સારું બાચકામાં શું છે ખાતર લાગે ખાતર એમાં ખાતર છે મેં કઈ ખાવાનું હોય આ ભૂખ્યા પેટે ખાતર ન ખવાય ખવાય ખાતર થી તો આપણે છોડવા કેમ વધે એમ જ હોય ને આ ખાતર થી જોઈ ગાઈસ એમ કે છે આ ખાતર ખાવ ને તમે તો જેમ જાડા વધે ને તમે વધો હવે આ મારી નાખવાનું કે છે આપણને ખાતર થી કઈ કોઈ ન મરી દે નહીં ખાતર થી ન મરી ઘઉંમાં ખાતર નાખીને ઘઉં મોટા થાય એમ આપણે મોટા થાય હોય અમારે એની આગળ બધો દેશી જુગાડ હોય નાગભાઈ દેશી જુગાડ તો ઈ તો મને આજ નવું કીધું ખાતર આમ ખાઈ તો આપણે બધું તો હવે આપણે બીજું કઈ છે નહીં ને નહીં બસ ખાતર એક છે તો ત્યાં હાટું ને રાખી લીલી ડુંગળી નથી ખેંચાય એવી પછી એમાં ગાય ખી નહીં એવું છે ને ઈ ડુંગળી થાય 11.5 મહિને ખવાય
મુની લાગે ને એ કેટલા દીધા હોય છે મજા જ ન આવે એની મજા જ આવે ને વિડીયો તમે યુટ્યુબ માં મૂકો ને ગામ માંથી મારા ફોન આવે તું તો યુટ્યુબ માં પૂગી ગયો છે હું યુટ્યુબ કેટલા પૈસા મળ્યા તમને હું મહેનત કરો ખોટી 70,000 નો ફોન લઈએ પૈસા નો મળે તો 70,000 નો ફોન લેવા ને ટાંકી નથી ગયો તો હવે અહીંયા હું આવી છું બોર ખાવા તો હવે નાગભાઈ કે બોર તો અહીંયા દીપડો આટા મારે સાચું બોલો ને હા દીપડો છે બોર ખાવાય તો ત્યાં જાઓ એ કે બોર ખાવો હોય ત્યાં જાઓ દીપડાની બીક લગાડી દીધી અને અમે જવાની તૈયારી કરતા ત્યાં અમારે સુખાભાઈ આવી ગયા સુખાભાઈ શું કરો છો હાલો હવે એ કે મોનાબેન ચા પીને જાઓ દૂધ બૂધ હોય નહીં હા એ વ્યવસ્થા કરીને આવ્યા છે હવે આપણે સુખાભાઈ નાથની ચા પીને જવાનું છે એ દૂધની થેલી લઈ આવ્યા છે અને હવે બેસીએ ને હમણાં આપણે કરીએ જશું ને વિડીયો કોલ હમણાં શેઠ અમારા વયા બહાર ગામ હા કે હવે ક્યારે આવવાનું તમારે કેવો એને જો બાયું ઘેરે ફરિયાદ કરે એ ચૂલો નથી જગતો સુખાભાઈ 2 મિનિટમાં તો મનીષ અહીંયા ગોઠવાઈ ગયો છે હવે મનીષ ક્યારે બોર ખાવા લઈ જાય હાલ જો આ તું આ યુટ્યુબમાં બોલો છો ફેમિલીમાં એમ નહીં કઈ જગ્યાએ તું અત્યારે મને કઈ ન જાય ઘેરેથી હાલો મોના માસી આપણે જાય બોર ખાવા જો એ કે વીર માંગડાવાળાનો કોઠો મોબનેસ ડેમ તો આપણે આપણા પરિવારને કંઈ બતાવ્યું જ નથી તો તું નવરો થા ક્યારે જાવ એ કે બપોર પછી હું ફ્રી હોય તો હમણાં આપણી આગળ ગાડી છે આપણે છે ને હમણાં ટૂર કરવાની છે બધી બપોર પછી બરાબર ને નાગભાઈ હવે તમારું કઈ કહેવાનું ફાઇનલ આવશો ને તમે યાર સુખાભાઈ આ બે કે છે હો બોર ખાવાનું લ્યો હવે એમ જ કે અમારે છે ને સુખાભાઈ અહીંયા કેટલા વર્ષ રહ્યા સુખાભાઈ વાડીમાં 10 વર્ષ રહ્યા 10 ચાની તૈયારી ચાલુ હો સરસ મજાની એને તપેલી ધોઈ નાખી અને આ જો ટાંકો આમાં સેવાળ બહુ થાય છે કોમેન્ટ લખજો આને સાફ કરવા માટે શું કરવું પડે તો પાણી ખાલી કરીને મળો કે હાવણો ઢળવા જો સીધું મને એમ જ કહી દે એવું બળનું નહીં આમ આસાનીથી એવી ટ્રીક હોય કે આપણે પતરું ન ઘસાય શેવાળ બહુ જામી જાય એટલે એને ખાલી કરી નાખવાનો અને એમાં પછી તમારે ચૂનો કરી નાખવાનો એટલે બહુ ચૂનો હું કરવા આવીશ એટલે તમારે ટાંકો નવો પ્લાસ્ટર કર્યો હોય એવો આ દેશી જુગાડ છે રવિવારે આવી દેજો તો સુખાભાઈ હવે તપેલી આટલી મોટી છે ને ચા એમાં બનાવવાની છે એમ ને દૂધ નકરા તો ઉટકી જ નથી એટલે કેમ ઉટકવી અમે થોડી બગાડી જો નાખ્યું પાણી જો તો ચૂલો અહીંયા છે તમે ક્યાં લઈ જાઓ ઠીક ચાખંડ ગોડાઉનમાં છે અહીંયા સુખાભાઈનું રસોડું છે દૂધમાં એને નાખી ચા ખાંડ નાખી અને આવી રીતે જો એને બધું રાખ્યું આ સા પાસે અનોખી બને હે અનોખી ચા બને હા અનોખી ચા કારણ કે સુખાભાઈ ચાનો ટેસ્ટ જ સરસ હોય જો આ બધા છે ને મારી મજાક બહુ કરે છે ગાઈસ એમાં નાગભાઈ છે ને મને બહુ ખીજવા જ કરે કારણ કે મને ખેતીનું કામ કાંઈ આવડતું નથી વાડી આવું નહીં એટલે એ મારે મશ્કરી કરે કાંઈ વાંધો નહીં ભલે ને કરે કા હું ગયા વખતે અહીંયા દાદરા ઉપર હું ચડી ગઈ હતી અત્યારે તો હવે ક્યાં ચાનું આપણને નજારો સુખાભાઈ ચા હું કયો સુખાભાઈ અહીંયા જમવું છે લાડવા ને મગની દાળ લ્યો એને ઓર્ડર આપી દીધો એટલે હું બધું લઈ આવું તમે બનાવશો
સરસ ઈ કે હું બનાવીશ. લઈ તો બધી લે. મનીષ હવે તું લેતો આવીશ ને, મને ગાડીમાં કોક લાવવા વાળું જોઈ ને. હું લઈ જઈશ, મને ફોન કરજો. હવે આ કે હું લઈ જઈ. પણ મારી ગાડી ધીમી હાલો ખાવ. હે તો હાલો હવે આપણે ભાઈ લાવવાની ઠંડી સાઈઝ પાકું. હા એને છાશ લાવવાની. એને અમારે ચાનું તો બધું જો તૈયાર કરી નાખ્યું. તો આપણે જશું ને વિડીયો કોલ તો કરો. અમારા ફોન તો કોને કરવું પડે. સુખાભાઈ હવે જો ચા ને ઉભરાઈ આવવા માંડ્યા હો. પણ તાપ સુખાભાઈ આ બધી બાયું ઘેરે ફરિયાદ કરે ઈ કે કેરોસીન મળતું નથી ને ચૂલો હળગાવો. બધા રહેવા કે સીમમાં વયા જાવ ને એટલે ઈ કે ચૂલો ઘા ભેગો હળગી જાય. ભાઈ એના ટાટિયા ડળે ને તો તા ફારો થયો. ભાઈ એના ટાટિયા ડળે ને તો તા ફારો થાય. નાગભાઈ હું કે બાયું એના ટાટિયા અડાડે. કોઈ ટાટિયા અડાડે એવી બાયું છે જ નહીં આ જમાનામાં. હા પક્કા. હા મુન્નાભાઈ આવે છે. ચા તો માળી હારા છો હલેસા કરવા માંડ્યો. પક્કા ભાઈ જવા છે ને આવે છે. ડિલક્સ ચા બનાવી થોડીક આપણે વહેલા નીકળી ગયા હોત તો રસ્તામાં મળત સુખાભાઈ. વાહ પક્કા ભાઈ વાહ. હાલો એને હું પાછો ફોન કરું બસ. હા નકર તું તારે બધા અને હું અહીંયા બેસી જઈ છું જો. હો ભાઈ. ધુવાડો આવે ને એટલે આટલો તાપ તો આમનો ફેલ ગયો જો. ચા બની ગયા. આને જો આને વિડીયો ઉતાર્યો તો મોઢું ફેરવી ગયા. અને અહીંયા ઊભા ઊભા ચા પીવડાવી સુખાભાઈ ને નો. બસ બસ બસ. મનીષ તે પી લીધી. ઈ કે વિડીયો ની રાહ જોઈ ચા ઠંડી થઈ જાય. કેમ પણ સા મસ્ત બની. તમારી કડક ચા હોય ને. હા અમારી કડક ચા હોય. ના સુખાભાઈ મસ્ત બનાવે ચા. છાલિયામાં કર્યા ગિરનારી હોય ને છાલિયામાં જ પીવે. જય ગિરનાર. જય ગિરનારીના સેલા જો આપણે અહીં ગિરનારી કાયમ હોય. તમે હા એના ચેલા ઈ કે એટલે તમારે આમાં જ પીવાની હોય કટોરામાં. તો જસુ ને વિડીયો કોલ ન ઉપાડ્યો એ કવરેજ બહાર છે. બસ ફોન જ નથી લાગતો. હા રવિવારે પાકું છે તમારું કે? રવિવારે પાકું તમ તારે આપણે અહીંયા ભોજન સાથે લઈશું. પાકું? હા અહીં બનાવવાનું ઘેરે બનાવી લાવજો. ઘેરે તો જો ગેસની રસોઈ હોય ને અહીંયા ચૂલાની રસોઈ હોય. હું લેતી આવી ટિફિન. સુખાભાઈ આવશો ને તમે? અમારું ટિફિન જ લેતા આવજો. જો આ તો તમારું લેતી આવી એમાં શું થઈ ગયું? રવિવારે અમારું ટિફિન લેતા આવજો ને લઈ આવજો. એટલે પાણી વાળવાનું જ મારે હા કામ. બપોર પછી તમારે પાણી વાળવાનું છે. દાડી કેટલીક દે? હું લે ચારે લાઈટ આવે 10 વાગે. જો હું ને મનીષ બે આવશું. બેન ને બે ની પાસે દાડી દેવી પડે ને હા પાણી. દાડી રોકડી. કેવાનું. બસ ને અંતે જો આ જ હતું. ખબર હતી. મનીષ હાલ આપણે હાલો હવે આવજો. મનીષ પાછું લીવર થયું. બોર મનીષ હા બે ત્રણ છે. આ રસ્તો રહ્યો કે નહીં એટલે કોઈ રહેવાનું નથી. રોડ છે ને રોડ ઉપર કોઈ બોર ન રહેવાનું. બાકી આ બોયડીના બોર બહુ મસ્ત મીઠા છે. બે ત્રણ મળે. કોઈ રહેવા જ નથી દેતું. બે ત્રણ મળ્યા. હાલો હવે ઘરે જઈને મળી. સાંજ થઈ ગઈ આપણે રિટર્ન થઈ ગયા છોકરો અમારો બહુ ગાડી હલાવે.
તો બસ આ સાથે આજનો આપણો વ્લોગ, આજનો વિડીયો અહીંયા વ્લોગ પૂરો કરીએ છીએ. તો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. बाय बाय, मिलते हैं कल नए दिन में नए व्लॉग में. तब तक के लिए बाय बाय. जय महाकाल.